માનવ સેવા એ પ્રભુ સેવા સૂત્રને સાર્થક કરતી સંસ્થા શ્રી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ. રાજકોટમાં ક્યાંક અંધારું છે એવી જગ્યાએ અજવાળું કરવું, ક્યાંક એવો વ્યક્તિ છે જેને સેવાની જરૂર છે ત્યાં સેવા પહોંચાડવી. આમ બોલબાલા ટ્રસ્ટનો આશય છે માનવી ત્યાં સેવા, સેવા ત્યાં સુવિધા. માનવ સેવા એ પ્રભુ સેવા સૂત્રને સાર્થક કરતી સંસ્થા શ્રી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ, એના ટ્રસ્ટી તરીકે હું જયેશ ઉપાધ્યાય. ખાસ કરીને રાજકોટની અંદર બોલબાલા ટ્રસ્ટ એક પણ ખૂણો એવો નથી, એક પણ શેરી એવી નથી કે એક પણ વિસ્તાર એવી નથી ત્યાં બોલબાલાની સેવા ન પહોંચી હોય. રાજકોટની અંદર કોઈ પણ આપત્તિ હોય, કોઈ પણ સમયે કોઈ પણ સેવાની જરૂરત હોય, ડિમોલેશન હોય, અતિવૃષ્ટિ હોય કે મોટા પ્રસંગો હોય, બોલબાલા ટ્રસ્ટ મોખરેડિયું છે. આ ટ્રસ્ટ દ્વારા હરતા ફરતા અન્ન ક્ષેત્રની 5 ગાડીઓ ચાલી રહી છે, 3 સવારે 2 બપોરે. ટ્રસ્ટનો આશય છે રાજકોટમાં ક્યાંક અંધારું છે એવી જગ્યાએ અજવાળું કરવું, ક્યાંક એવો વ્યક્તિ છે જેને સેવાની જરૂર છે ત્યાં સેવા પહોંચાડવી. આ કાયમી પ્રોજેક્ટ છે, અવિરત 35 વર્ષથી આ સેવા ચાલી રહી છે. આ સેવામાં દાતાઓનો ભૂતકાળમાં ખૂબ સારો સહયોગ સાંપડ્યો છે. વસ્તુ ભેટ હોય, અનાજ ભેટ હોય, કપડાં વિતરણ હોય કે અન્ય સેવા હોય, ટ્રસ્ટ સેવામાં મોખરેડિયું છે. ત્યારે હું આજે અપીલ કરું છું સૌ દાતા પરિવારોને કે આ સેવાનો યજ્ઞમાં ખૂબ મોટા ખર્ચને પહોંચી વળવા માટે આપના ઘરમાં આવતા સુખ દુઃખના પ્રસંગોમાં ટ્રસ્ટની સેવાની યાદ કરી ટ્રસ્ટમાં સેવા પ્રોજેક્ટમાં આપ આપની તિથિ નોંધાવવા, આપ આપનો સહયોગ નોંધાવવા અપીલ કરું છું. આપને પીરસવાની સેવા કરવી હોય તો બી સવારે 9 થી સાંજે 6 સુધી પીરસવા પણ આવી શકો છો. આમ બોલબાલા ટ્રસ્ટનો આશય છે માનવી ત્યાં સેવા, સેવા ત્યાં સુવિધા. આમ ફરીવાર સૌને અપીલ કરું છું કે બોલબાલા ટ્રસ્ટ રાજકોટની અંદર, સૌરાષ્ટ્રની અંદર જે સેવા આપી રહ્યું છે એમાં આપ આપના આશીર્વાદ, આપનો સહયોગ, આપની સેવાઓ આપો એવી મારી અપીલ છે. આપની સેવાથી ઘણા દરિદ્ર નારાયણની સેવા થશે, ઘણા લોકોની જઠરાગ્નિ ઠરશે અને પુણ્ય પ્રાપ્તિના ભાગીદાર થતો. આ વિડીયો, આ ફોટો અને આ વિષય સૌને વધુમાં વધુ શેર કરજો, સૌને ફોરવર્ડ કરજો. જ્યાં ક્યાંય બોલબાલાની સેવાની આપને આવશ્યકતા જણાતી હોય ત્યાં અમને જાણ કરતો તો અમે અમારા કાર્યકર્તાઓની વિશાળ ટીમ, અમારો કર્મનિષ્ઠ સ્ટાફની સાથે આપની પાસે તત્પર રહેશું. આપને કોરોના કાળમાં 20 લાખ લોકોને જમાડી વર્લ્ડ બુક મેળવ્યો હતો, 15,000 લોકોને મેડિકલ સાધનોનો વર્લ્ડ બુક એવોર્ડ મેળવ્યો હતો. એમાં આપ સૌ સાક્ષી છો, આપનો સહયોગ હતો. આગામી દિવસોમાં પણ હજુ પણ રાજકોટના સીમાડાઓ સર કરીએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને આપની સેવાની અપેક્ષા રાખીએ છીએ. નમસ્કાર, મારું નામ ઝાપડિયા સંગીતા. 35 વર્ષથી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ ચાલી રહ્યું છે. 1991માં સ્થાપના દિવસ હતો. હું 10 વર્ષથી બોલબાલામાં કામ કરું છું. મારો મેઇન પ્રોજેક્ટ છે અન્નક્ષેત્ર. વહેલા સવારે 5 વાગે રસોઈ બનવાનું સ્ટાર્ટ થાય છે અને રસોઈ બનાવીને રેડી સવારે 8 વાગે રેડી થાય છે. અને સવારમાં અમારી 3 ગાડીઓ છે, બપોર પછીની 2 ગાડી છે. ફૂલ ગણીને એક ગાડીમાં આપણે 300-350 વ્યક્તિની ફૂડ અમે ભરીએ છીએ. એવી રીતના અમારી આખો દિવસની 5 ગાડી છે. એવી રીતે અમારા રસોડામાં પણ સ્થાનિક ભોજન છે, ત્યાં 100-125 લોકોને અમારે જમાડીએ છીએ. રેન બસેરા છે, પથિકાશ્રમ છે. એવી રીતના અલગ આખો દિવસમાં અમારા અન્નક્ષેત્રમાં 2500 થી 3000 વ્યક્તિઓની રસોઈ બને છે. આવી રીતના અલગ અલગ વિસ્તારો કે કોરોના સમયમાં પણ 2 મહિના સુધી અમારું કન્ટિન્યુ એક દિવસનું 3500 થી 40,000 લોકોની અમારી રસોઈ અમે ભરતા હતા.